સર, બીજો મારો પ્રશ્ન એ છે કે મેં ઘણા બધાના મુખે ન્યુરોપ્લાસ્ટિસિટી વિશે સાંભળ્યું છે. તો આ ન્યુરોપ્લાસ્ટિસિટી શું છે? ન્યુરોમાર્ગના ત્રીજા મણકામાં આપ સૌનું સ્વાગત છે. શિક્ષણમાં ભણાવેલ અને શીખવેલ વિષયો યાદ રાખવા અને ત્યાર પછી વ્યવહારમાં જરૂર પડે તેનો ઉપયોગ કરવો, તે પરીક્ષા હોય કે વ્યવહારમાં ક્યાંક બીજે હોય, એ એક માનસિક પ્રક્રિયા છે જેનાથી જ્ઞાન લાંબો સમય સુધી ટકી રહે છે. બાળ મનોવિજ્ઞાન અને શિક્ષણના બીજા કેટલાક વિષયો પર ચર્ચા કરવા માટે આજે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર મહેશ ઠાકર સર. નમસ્તે સર. નમસ્તે. ચર્ચાની શરૂઆતમાં મારો પ્રથમ પ્રશ્ન છે સર આપને, કે આપણે શીખવાડીએ છીએ બધા જ બાળકને એક સરખું, પણ તે છતાંય ક્યારેક એવું બને છે કે બધા બાળકને એક સરખી રીતે યાદ નથી રહેતું. તો એ બાબતે આપ શું કહી શકો? ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો આપણે. આ યુનિવર્સલ પ્રશ્ન છે. મોટા ભાગે દરેક શિક્ષકને અને વાલીને આ પ્રશ્ન થતો જ હોય છે, પણ એના આપણે ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીશું. ધારો કે વર્ગમાં એક કવિતા બાળકને શીખવાડવામાં આવે છે, એટલે એના શબ્દો, લય, એની કલ્પના એ જોડાઈને એક પેટર્ન બને છે અને બાળક તેના મિત્ર સાથે રિસેસમાં આ કવિતા વિશે વાત કરે છે. રસ્તામાં જતો હોય તો ગણગણતો જાય, એટલે ઘણા બધા ન્યુરોન્સ મળીને મગજમાં એક કવિતા ગોઠવાઈ જાય. ધારો કે પછીના અઠવાડિયે પાછું આ અંગે ચર્ચા થાય, લખવાનું થાય, અભિનય કરવાનો થાય, ચિત્ર દોરવાનું થાય અથવા એને વિડીયો જોવાનો થાય. તો આમ ઘણા બધા ઇન્દ્રિયો એમાં જોડાય અને એના કારણે ઘણા બધા પ્રકારના ન્યુરોન્સ એમાં જોડાય છે અને આખી કવિતા યાદ રહે એવું ન પણ બને, પણ એ કવિતા એને સમજાઈ જાય એવું આપણે કહી શકીએ, જેને આપણે શિક્ષણ કહીએ છીએ. કદાચ કવિતા વિસરી જવાય, પરંતુ એનો રહેલું હાર્દ એ બાળક જીવનભર યાદ રાખતો હોય છે. મોટાભાગે શિક્ષણમાં એવું કહી શકાય કે ન્યુરોન્સ એ એવી રીતે પ્રેરિત થાય કે જેનામાં કેમિકલ અને ઇલેક્ટ્રોનિક સિગ્નલ હોવા ખૂબ જરૂરી છે. એટલે તો ઘણી વખત આપણે કહીએ છીએ કે મારું મગજ છટક્યું અથવા તો ગરમ થયું, મારું મગજ ફાટે છે. એવી રીતે આપણે તો આ ગુસ્સો કેવી રીતે આવે છે? ટેકનિકલ ભાષામાં સમજવું હોય તો એવી રીતે સમજી શકાય કે મોબાઈલના આપણે બ્લૂટૂથથી અથવા વાઈફાઈથી જોડીએ તો સરળતાથી એક ફાઇલ બીજા મોબાઈલમાં આપણે મોકલી શકીએ છીએ. એવી જ રીતે આ થાય છે. પણ ઘણી વખત બને એવું કે ઘણું નવું સમજવામાં આપણને તકલીફ પડે, આત્મવિશ્વાસ ઓછો હોય, ત્યારે ધારીએ એવું પરિણામ ન પણ મળે. એ સ્વાભાવિક છે. ધારો કે જંગલમાંથી કોઈ રસ્તા પરથી આપણે જતા હોઈએ તો ત્યાં જાડી ઝાંખરા હોય, રસ્તો ન પણ હોય, પણ વારંવાર એ રસ્તે આપણે જઈએ તો એક કેડી બની જાય છે અને પછી આપણે ગમે ત્યારે નીકળીએ તો એ રસ્તો આપણને યાદ રહે છે, એના વળાંકો, એના ચઢાવ ઉતાર, આ બધું યાદ રહે છે. અને આવી જ કંઈ શીખવાની પ્રક્રિયા મગજમાં થતી હોય છે. ડૉક્ટરો, વકીલો અને ક્રિકેટરો એને પ્રેક્ટિસ કહેતા હોય છે. સંગીતકારો રિયાઝ કરતા હોય છે. એટલે આપણે કામને શીખવું હોય તો એને વારંવાર કરવું પડે. પછી એવો સમય આવે કે આપણે નિરાતે એ કામને યાદ રાખી શકીએ. પરંતુ જો જંગલમાં એ જ રસ્તે ન જવામાં આવે તો ત્યાં રસ્તો રહેતો નથી, ત્યાં જાડી ઝાંખરા ઉગી નીકળે છે. એટલે હંમેશા બાળક પુનરાવર્તન કરતું રહે તો જ એને આ યાદ રહેતું હોય છે. ઓકે, તો સર એમ કહી શકાય કે યાદશક્તિ માટે ન્યુરોન્સ જવાબદાર છે અને એમ પણ કહી શકીએ કે સતત પ્રયત્નોથી આપણે આપણી યાદશક્તિમાં વધારો કરી શકીએ છીએ. સર, બીજો મારો પ્રશ્ન એ છે કે મેં ઘણા બધાના મુખે ન્યુરોપ્લાસ્ટિસિટી વિશે સાંભળ્યું છે. તો આ ન્યુરોપ્લાસ્ટિસિટી શું છે? બાળકોમાં નવું શીખે એના કરતાં શીખેલું યાદ રહે તે અગત્યનું છે. શીખવાની પ્રક્રિયામાં મગજ કેવી રીતે જોડાયેલું છે એ પણ ઘણું મહત્ત્વનું છે. એટલે કોઈ પણ બાબત શીખીએ ત્યારે તેના ન્યુરોપ્લાસ્ટિસિટી છે એવું કહી શકીએ. એમાં 3 પ્રક્રિયાઓ થાય. ન્યુરોન્સ વચ્ચે નવા સંબંધ બને, જૂના સંબંધો પુનરાવર્તનથી મજબૂત બને અને ઘણા સંબંધો વિસરાઈ પણ જાય. મગજ તે નવું શીખવામાં પ્રયત્નશીલ હોય, નવા નિર્ણયો સર્જન થાય, એટલે બાળક શીખેલું હોય એ ભૂલી જાય એવું બનતું
નથી, પરંતુ શારીરિક પ્રવૃત્તિ વધવાને કારણે તેના મગજના ન્યુરોન સંબંધો ઓછા થાય એટલે એ ભૂલી જતું હોય છે. હવે આપણે એ વિષય ઉપર વધારે ચિંતન કરવું જોઈએ. તો સર આમ કહી શકાય કે બાળકોના શિક્ષણમાં એટલે કે એમની યાદશક્તિમાં આપણે વધારો કરવો હોય તો એ પણ કરી શકાય કે બાળકોનું શિક્ષણ જે છે એ વૈવિધ્યપૂર્ણ હોવું જોઈએ. તો મારો આપને પ્રશ્ન છે કે શિક્ષણને વૈવિધ્યપૂર્ણ બનાવવું હોય તો આપણે એની માટે શું કરી શકીએ? હંમેશા મગજને એક ધારું કશું જ ગમતું હોતું નથી, એટલે એને નવું ગમે. એટલે આપણે સતત બાળકોને વૈવિધ્યપૂર્ણ રીતે શિક્ષણ પીરસવું જોઈએ એવું હું માનું છું. યાદ કરો કે આપણે શાળામાં ભણતા ત્યારે યુનિફોર્મ ફરજિયાત હતું, પણ એક દિવસ એવો આવતો કે જેમાં યુનિફોર્મ ન હોય ત્યારે કેવું ગમતું એ યાદ કરવું જોઈએ. એટલે બાળકોને વિવિધ અનુભવો આપવા એ જરૂરી છે. એના થકી એનું ચિત્ત એકાગ્ર બને છે અને બાળકો વધારે શીખી શકે છે. એમાંથી કેટલાક ઉદાહરણો આપું તો શિક્ષક જ્યારે વર્ગખંડમાં જાય ત્યારે કોઈક દિવસ આશ્ચર્યજનક વાત કરે, કોઈ જોક્સ કરે, કોઈ કવિતા કરે, કોઈ ગીત ગવડાવી શકે. અઠવાડિયામાં એકાદ બે વખત એમની બેઠક વ્યવસ્થા બદલી શકે, સરપ્રાઇઝ ક્વિઝ રાખી શકે અને કોઈ વર્ગમાં એવું સાધન લઈને પણ જઈ શકે કે જેથી બાળકોને પણ આશ્ચર્ય થાય. જુદા જુદા કૌશલ્યો પણ એ શીખવાડી શકે, રમતો રમાડી શકે. એટલે બાળકને નવા વાતોથી એને પરિચિત કરવો અને પછી ભણવા સાથે જોડવું. જેમ કે નવા કપડાં, ભોજન, નવી જગ્યાએ ફરવાનું. એટલે શિક્ષકોએ બાળકને આવા અનુભવો આપવા જોઈએ જે બાળકને આશ્ચર્યમાં મૂકી શકે. એટલે આમ કહી શકાય કે બાળકોને એક જ ઘરેડમાં જીવવું ગમતું હોતું નથી, એટલે વૈવિધ્યપૂર્ણ એટલે નવી નવી પ્રવૃત્તિઓ સાથે એ લોકોને જોડીને શિક્ષણ આપવું. સર મારો હવે આગળનો પ્રશ્ન એ છે પુનરાવર્તન વિશેનો કે વિદ્યાર્થી, વાલી, શિક્ષક દ્વારા પુનરાવર્તનનો સતત આગ્રહ રખાતો હોય છે તો એ કેટલું યોગ્ય છે? પુનરાવર્તન ખૂબ અગત્યનું છે. જેમ કે આપણને કોઈ ગીત ગમતું હોય તો વારંવાર આપણે ગણગણીએ છીએ, એટલે એ બધા જ શબ્દો આપણને યાદ રહેતા હોય છે. અને મુખ્ય મુદ્દો એ છે કે આપણે ગાઈ શકીએ છીએ, પરંતુ જો એક કલાકાર હોય તો એ કલાકારની સાથે આપણે ગાઈ શકતા નથી. આપણે જંગલની કેડીની વાત પાછી અહીં જોડીએ તો ખબર પડે કે બાળકની અંદર જે ટૂંકા ગાળાની સ્મૃતિ હોય છે એ સ્થિર થતી હોય છે અને એને લાંબા ગાળામાં ફેરવવા માટે પ્રેક્ટિસ કરવી ખૂબ જરૂરી છે. ગણિતમાં પાઠ્યપુસ્તક સિવાય આ પ્રેક્ટિસ બુક આવે છે એનું કારણ જ એ છે. પણ પુનરાવર્તનમાં એક જોખમ છે. જો બાળકને કંટાળો આવે તો બાળક બીજા રસ્તે ફંટાઈ શકે છે અને ભટકી શકે છે અને એના અલગ વિચારો દોડતા હોય છે. મગજને વિવિધતા ગમે છે, એટલે બાળકોને જ્યારે પુનરાવર્તન કરાવતા હોઈએ ત્યારે જુદી જુદી રીતે કરાવવું જોઈએ એવું હું માનું છું. જેમ કે કોઈ મોડલ બનાવવું, કેસ સ્ટડી કરવો કે એક બાળકને બીજા બાળક પાસે બેસાડીને દાખલા ગણાવવા કહેવું, એવા બધા પ્રયોગો શિક્ષકો જો કરે તો બાળકને પુનરાવર્તનમાં કંટાળો આવતો નથી. શિક્ષણની પ્રક્રિયામાં મોટા ભાગે એવું બનતું હોય છે કે શિક્ષક વિદ્યાર્થીની સમક્ષ શબ્દો દ્વારા પોતાની રજૂઆત વધારે મૂકતો હોય છે, જેને મહદઅંશે આપણે ભાષણ કહી શકીએ. તો આ જે ભાષણ છે, ભાષણ વગર બાળકોને શિક્ષણ કઈ રીતે આપી શકાય? આપણે ત્યાં લેક્ચર પદ્ધતિ શિક્ષણમાં બહુ જ પ્રચલિત છે, પરંતુ આપણે માનીએ છીએ કે બાળકો આપણને સાંભળે છે, પણ એ ધ્યાનથી સાંભળતા જણાય પરંતુ એ બહેરા થઈને સાંભળે છે. આપણે ત્યાં કહેવત છે કે આપ મુવા વિના સ્વર્ગે ન જવાય. એવી રીતે જો માણસ મરે તો જ એ સ્વર્ગ જઈ શકે, બીજો માણસ જઈ શકે નહીં એવું આપણે માનીએ છીએ. અને શિક્ષકો અને વાલીઓ વચ્ચે આ સૌથી મોટો પડકાર છે. જો આપણે બાળકને એ શીખે એવી કોઈ પ્રવૃત્તિ આપીએ તો બાળક શીખતું હોય છે. બાકી એને કહેવામાં આવે કે વાંચો અથવા સાંભળો તો એ કંઈ શીખી શકતું નથી. પ્રવૃત્તિમય શિક્ષણની આપણે ત્યાં વાત થાય છે, પરંતુ ન્યુરોલોજિકલ પ્રવૃત્તિઓ હોતી નથી. એટલે કે બાળકો પ્રશ્ન કરતા હવે બંધ થઈ ગયા છે. આ એક યુનિવર્સલ મુશ્કેલી છે. બાળકો શિક્ષકોને ખૂબ પ્રશ્નો પૂછે, વાલીઓને પૂછે, કશુંક લખે, દોડે અથવા કોઈ મોડલ બનાવે અને એના પર સમાજના લોકો પ્રતિભાવ આપે
તો બાળકને શીખવાની પદ્ધતિ માટે પ્રોત્સાહન મળતું હોય છે. એટલે આમ કહી શકાય કે બાળકોની શીખવાની પદ્ધતિમાં અથવા શીખવાડવાની પદ્ધતિમાં શિક્ષકોએ માત્ર ભાષણનો ઉપયોગ ન કરતા અલગ અલગ પ્રવૃત્તિઓ એમના માટે કંઈક દ્રશ્ય શ્રાવ્ય માધ્યમનો પણ ઉપયોગ કરી શકાય. સર, મારો આજનો અંતિમ પ્રશ્ન છે આપને કે આપણે એ ક્યારે કહી શકીએ કે વિદ્યાર્થીને આવડી ગયું છે અથવા વિદ્યાર્થીને આવડે છે? મારા મતે બાળક જે પણ શીખે તેનો ઉપયોગ જો એ નવી પરિસ્થિતિમાં કરે તો તેને આવડ્યું કહેવાય. જેમ કે ઓરડામાં બાળક સરસ સાયકલ ચલાવી શકતો હોય પરંતુ બહાર રોડ પર એને સાયકલ ચલાવવામાં મુશ્કેલી થતી હોય તો એને આવડી કહેવાય નહીં. એવી રીતે ખૂબ સારા માર્ક લાવનાર વિદ્યાર્થી પોતે જે શીખ્યું છે તે નવી પરિસ્થિતિમાં ઉપયોગ કરી શકે તો તેને આવડ્યું કહેવાય. ભૌતિકશાસ્ત્રના નિયમ પ્રમાણે કોઈ પણ બાળક અન્ય કોઈ પણ કામગીરીમાં એ વાપરે એટલે કે તેનામાં મૌલિકતા અને સમજણ ઉમેરાય તો એ કુદરતી રીતે શીખવાની પ્રક્રિયા થઈ એવું કહી શકાય. આપણે ઘણા બધા ઉદાહરણો જાણીએ છીએ કે સારા ગુણ લાવનાર બાળકો આગળ જઈને જિંદગીમાં સારી સફળતા મેળવી શકતા નથી હોતા. આભાર સર. આજની પ્રશ્નોત્તરી ખૂબ રસપ્રદ રહી. બાળ કેળવણી અંગેનું ઘણું માર્ગદર્શન આપના તરફથી મળ્યું. આવા પ્રેરણાદાયક માર્ગદર્શન માટે અમારી સાથે જોડાયેલા રહો. ફરીથી આવતા શુક્રવારે આપણે બીજા પ્રશ્નો સાથે મળીશું. માર્ગદર્શન અને શાળા સાથે જોડાયેલા રહેવા માટે શાળાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરો.